નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલ જીએસઆરટીસીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે। તો મિત્રો, જે લોકો તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે જ્યાં સુધી કંડક્ટરની અને ડ્રાઈવરની એક્ઝામ ન આવે ત્યાં સુધી આપણે ડેલી અહીંયા તમને નવા વિડીયો અહીંયા આપણે મળતા રહેશે, કારણ કે તમને આ વિડીયો ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે। ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અહીંયા જીએસઆરટીસી ડ્રાઈવરની પરીક્ષાના એમસીક્યુ મિત્રો આપણે 1 થી 25 એમસીક્યુ છે તે આપણે આગળના વિડીયોમાં આપણે લઈ લીધેલા છે, અને આજે 26 થી 50 આપણે પ્રશ્નો લઈશું। તો ચાલો મિત્રો, આપણે 26 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીએ। મિત્રો, સ્ટીયરિંગનું મુખ્ય કાર્ય શું છે? એટલે કે પ્રશ્ન નંબર 26 છે કે સ્ટીયરિંગનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો, તેમાં જવાબ આવશે આપણે કે અહીંયા તેના 4 ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે કે દિશાને નિયંત્રણ કરવાનું કાર્ય છે। સ્ટીયરિંગ એટલે મિત્રો કે આપણે જે આપણે હેન્ડલ એને કે આપણે સ્ટીયરિંગ કહેવામાં આવે છે, એટલે કે મિત્રો સ્ટીયરિંગનું મુખ્ય કાર્ય છે તે દિશાને નિયંત્રણ કરવાનું છે। પછી 27 નંબરનો પ્રશ્ન છે કે બ્રેકનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો, બ્રેકનું મુખ્ય કાર્ય છે તેમાં જવાબ એ આવે છે કે વાહન રોકવું અથવા ગતિ ઓછી કરવી। પછી મિત્રો 28 નંબરનો પ્રશ્ન છે કે મિત્રો ક્લચનું મુખ્ય કાર્ય શું છે? મિત્રો, ક્લચનું મુખ્ય કાર્ય શું છે? તો તેમાં મિત્રો જવાબ આપણે સી આવે છે કે એન્જિન અને ગિયર વચ્ચે જોડાણ અલગ કરવાનું કાર્ય ક્લચનું છે। પછી રાત્રે સામેથી વાહન આવે ત્યારે શું કરવું જોઈએ? મિત્રો, રાત્રિના સમયે સામેથી વાહન આવે ત્યારે શું કરવું જોઈએ? તો મિત્રો, તેમાં અહીંયા 4 ઓપ્શન છે, તો તેમાંથી જવાબ આવશે આપણે કે લો બીમ એટલે કે ડીપલનો ઉપયોગ કરવો જોઈએ, તો તેમાં જવાબ આપણે બી આવશે। પછી 30 નંબરનો પ્રશ્ન છે કે મુસાફરોની સલામતીની જવાબદારી કોની હોય છે? મિત્રો, મુસાફરી હોય તેમાં મિત્રો સલામતીની જવાબદારી કોની હોય છે? તો મિત્રો, મુસાફરોની જવાબદારી છે તે ડ્રાઈવર અને કંડક્ટરની બંનેની હોય છે, તો તેમાં મિત્રો જવાબ આપણે સી આવશે। પછી 31 નંબરનો પ્રશ્ન છે કે બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? મિત્રો, બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? તો મિત્રો, તેમાં જવાબ આવશે આપણે બી કે અરીસામાં ન દેખાતો વિસ્તારને બ્લાઇન્ડ સ્પોટ કહેવામાં આવે છે। પછી 32 નંબરનો પ્રશ્ન છે કે વળાંક પહેલાં શું કરવું જોઈએ? મિત્રો, આપણે વળાંક વાળવો હોય તો તે પહેલાં શું કરવું જોઈએ? તો મિત્રો, તે પહેલાં અહીંયા ગતિ ઓછી કરી યોગ્ય ગિયર રાખવો જોઈએ, એટલે કે મિત્રો અહીંયા ગતિ તેની ઓછી કરીને યોગ્ય ગિયર રાખવો જોઈએ। મિત્રો, જો તમારે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થવું હોય તો તેમાંથી તમે જોઈન્ટ પણ થઈ શકો છો, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, અને ત્યાં તમને તેની પીડીએફ ફાઇલ પણ તમને મળી રહેશે। પછી મિત્રો 33 નંબરનો પ્રશ્ન છે કે ઓવરલોડિંગ કરવું જોઈએ? તો મિત્રો, ઓવરલોડિંગ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો મિત્રો, તેમાં જવાબ આવશે આપણે ના, કે ઓવરલોડિંગ કરવું જોઈએ નહીં। પછી મિત્રો 34 નંબરનો પ્રશ્ન છે કે સ્કૂલ ઝોનમાં કેવી રીતે વાહન ચલાવવું જોઈએ? મિત્રો, જ્યાં સ્કૂલ ઝોન હોય ત્યાં કેવી રીતે વાહન ચલાવવું જોઈએ? તો મિત્રો, તેમાં જવાબ આપણે બી આવે છે કે ધીમે અને સાવચેતીથી વાહન ચલાવવું જોઈએ। પછી મિત્રો 35 નંબરનો પ્રશ્ન છે કે બિનજરૂરી હોર્ન વગાડવો જોઈએ કે નહીં? મિત્રો, બિનજરૂરી હોર્ન વગાડવા જોઈએ કે નહીં? તો મિત્રો, તેમાં જવાબ આપણે ડી આવે છે કે ના, બિનજરૂરી હોર્ન વગાડવા જોઈએ નહીં। પછી મિત્રો 36 નંબરનો પ્રશ્ન છે કે ઝેબ્રા ક્રોસિંગ પર પાર્કિંગ કરવું જોઈએ કે નહીં? મિત્રો, ઝેબ્રા ક્રોસિંગ પર પાર્કિંગ કરવું જોઈએ કે નહીં? તો મિત્રો, તેમાં જવાબ આપણે સી આવે છે કે ના, તેમાં પાર્કિંગ કરવું જોઈએ નહીં। પછી મિત્રો 37 નંબરનો પ્રશ્ન છે કે અકસ્માત થાય ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? મિત્રો, અકસ્માત થાય ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો તેમાં મિત્રો જવાબ આપણે બી આવે છે કે ઘાયલોને મદદ કરવી અને પોલીસને જાણ કરવી જોઈએ, એટલે કે મિત્રો અહીંયા જ્યારે અકસ્માત થાય ત્યારે સૌપ્રથમ છે તે ઘાયલોને મદદ કરવી અને પોલીસને જાણ કરવી જરૂરી છે। પછી મિત્રો અહીંયા 39 નંબરનો પ્રશ્ન છે કે ઇન્ડિકેટર ક્યારે બંધ કરવું જોઈએ? મિત્રો, ઇન્ડિકેટર બંધ ક્યારે કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે કે વળાંક પૂર્ણ થયા પછી ઇન્ડિકેટરને બંધ કરી દેવું જોઈએ। પછી મિત્રો 40 નંબરનો પ્રશ્ન છે કે ટાયરમાં ટ્રેડ એટલે કે ખાંચ કેમ જરૂરી છે? મિત્રો,
ટાયરમાં ટ્રેડ કેમ જરૂરી છે? તો મિત્રો તેમાં જવાબ આપણે સી આવે છે કે રસ્તા પર સારી પકડ માટે તેમાં ટ્રેડ એટલે કે ખાંચા હોવા જરૂરી છે. પછી મિત્રો 41 નંબરનો પ્રશ્ન છે કે સીટ બેલ્ટનો મુખ્ય ફાયદો શું છે? મિત્રો સીટ બેલ્ટનો મુખ્ય ફાયદો એ છે કે અકસ્માતમાં ઈજા ઓછી થાય એટલા માટે સીટ બેલ્ટ બાંધવામાં આવે છે. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે. પછી 42 નંબરનો પ્રશ્ન છે કે ઈંધણ બચાવવા માટે શું કરવું જોઈએ? મિત્રો આપણે ઈંધણ બચાવવા માટે શું કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે સ્થિર ગતિએ વાહન ચલાવવું જોઈએ. પછી 43 નંબરનો પ્રશ્ન છે કે બસમાં ધૂમ્રપાન કરવું જોઈએ કે નહીં? મિત્રો બસમાં ધૂમ્રપાન ના કરવું જોઈએ. તો તેમાં જવાબ આપણે ડી આવે છે. પછી 44 નંબરનો પ્રશ્ન છે કે લાલ ચેતવણી ત્રિકોણ એટલે કે વોર્નિંગ ટ્રિંગલ ક્યારે વાપરવો જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે લાલ ચેતવણી ત્રિકોણ છે તે વાહન બગડે અથવા અકસ્માત થાય ત્યારે વાપરવો જોઈએ. પછી મિત્રો 45 નંબરનો પ્રશ્ન છે કે વરસાદમાં ઓવરટેક કરવું જોઈએ કે નહીં? મિત્રો ચાલુ વરસાદ બહુ પડી રહ્યો હોય તો ત્યારે ઓવરટેક કરવું જોઈએ કે નહીં? તો મિત્રો તેમાં જવાબ સી આવે છે કે શક્ય હોય ત્યાં સુધી ઓવરટેક ટાળવું જોઈએ. પછી મિત્રો પ્રશ્ન નંબર 46 છે કે ડ્રાઈવરનું સૌથી મહત્વપૂર્ણ કર્તવ્ય શું છે? મિત્રો ડ્રાઈવરનું સૌથી મહત્વ કર્તવ્ય કયું છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે મુસાફરોની સુરક્ષા સાથે વાહન ચલાવવું તે તેનું કર્તવ્ય છે. પછી મિત્રો 47 નંબરનો પ્રશ્ન છે કે લાંબી મુસાફરી દરમિયાન થાક ન લાગે તો શું કરવું જોઈએ? મિત્રો લાંબી મુસાફરી દરમિયાન થાક લાગે તો શું કરવું જોઈએ? તો તેમાં મિત્રો જવાબ આપણે બી આવે છે કે સલામત જગ્યાએ વાહન ઊભું રાખીને આરામ કરવો જોઈએ. મિત્રો લાંબી મુસાફરી દરમિયાન થાક લાગે ત્યારે સલામત જગ્યાએ વાહન ઊભું રાખીને આરામ કરવો જોઈએ. પછી મિત્રો 48 નંબરનો પ્રશ્ન છે કે વાહન ચલાવતી વખતે રિયર હ્યુમરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેમાં મિત્રો અહીંયા સાચો જવાબ આવશે કે પાછળનો ટ્રાફિક જોવા માટે તેમાં ઉપયોગ થાય છે. પછી મિત્રો 49 નંબરનો પ્રશ્ન છે કે હાઈવે પર યુ ટર્ન ક્યાં લેવો જોઈએ? મિત્રો હાઈવે પર યુ ટર્ન છે તે ફક્ત અધિકૃત યુ ટર્ન સ્થળે જ લેવો જોઈએ. તો તેમાં જવાબ આપણે બી આવે છે.